આગળ વધતા સૌથી પહેલાં ગજરાજ અને ગજરાજ બાદ જે પ્રસાદી ટ્રકો જે છે તે ટ્રકો શાહપુર રંગીલા ચોકી છે તે રંગીલા ચોકી તરફ આગળ વધી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે રંગીલા ચોકી તરફ તમામ પ્રસાદી ટ્રક જે છે તે આગળ વધતાની સાથે જ જે શ્રદ્ધાળુઓ જે છે તે શ્રદ્ધાળુઓ પડાપડી કરી રહ્યા છે માત્ર ભગવાનની એક ઝલક માટે, સાથે સાથે આવી રહેલા પ્રસાદ જે છે તે પ્રસાદ લેવા માટે અત્યારે હાલ ઉત્સુકતાપૂર્વક જે તેમનું વાતાવરણ છે તે જોવાનું છે। સાથે સાથે અમી છાટણા જે છે તે બી થોડી ક્ષણો પહેલાં અત્યારે હાલ શરૂ થયા અને 2 મિનિટમાં અમી છાટણા બંધ થઈ ચૂક્યા છે। એટલે ક્યાંક જે દર વર્ષે પરંપરા રહી છે કે રથયાત્રા દરમિયાન જે રીતે અમી છાટણા થતા હોય છે તે જ રીતે આ વખતે પણ ભગવાનની રથયાત્રા જે છે તે શાહપુર રંગીલા ચોકી તરફ પહોંચતાની સાથે જ અમી છાટણા થયા હતા। અત્યારે હાલ વાતાવરણમાં જે છે તે આહલાદક દેખાઈ રહ્યું છે, ઠંડુ વાતાવરણ જે છે તે થઈ ચૂક્યું છે। રથના જે છે પ્રસાદી ટ્રક અત્યારે હાલ એક બાદ એક અત્યારે આવી રહ્યા છે। 12 નંબરનો ટ્રક જે છે તે અત્યારે હાલ શાહપુર રંગીલા ચોકી પાસે પહોંચ્યો છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે આ દિવસે માત્ર ને માત્ર ભગવાનની એક ઝલક પ્રાપ્ત કરવા, તેમના દર્શન માટે પરિવાર સાથે અહીં પહોંચતા હોય છે। કેટલાક એવા વિસ્તારો છે જે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે, તે પૈકીનો એક આ વિસ્તાર શાહપુર વિસ્તાર માનવામાં આવે છે કે જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા જે છે તે પણ તેના દર્શન થતા હોય છે। ત્યારે અહીંયા પણ એ જ દ્રશ્યો જે છે તે ભક્તિભાઈ માહોલ વચ્ચે એકતાના કોમી એકતાના દર્શન જે છે તે પણ જોવા મળી રહ્યા છે।